આનંદ નિકેતન સ્કૂલની કેન્ટીનમાં કાચ મળતા તંત્ર સફાળું જાગ્યું છે અને આ ઘટના બાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખાનગી શાળાઓમાં તપાસ શરૂ કરી। અમદાવાદની શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમોના ધામા છે। જુદી જુદી ટીમો દ્વારા સ્કૂલ કેન્ટીનનું ચેકિંગ શરૂ થયું છે। કેન્ટીનમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ થઈ રહી છે। સ્કૂલ કેન્ટીનમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા સામે તંત્ર એક્શનમાં છે। અમદાવાદની શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી છે અને શાળાઓમાં કેન્ટીનમાં જે બાળકો છે તેમને કેવું ખોરાક આપવામાં આવે છે તેની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ થઈ રહી છે। કેન્ટીનમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા સામે તંત્ર એક્શન મોડમાં છે। તો આનંદ નિકેતન સ્કૂલની કેન્ટીનમાં કાચ મળતા કાર્યવાહી હવે તેજ થઈ છે। સપના શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। સપના, સ્કૂલમાં જે બાળકો આવે છે તેમને ખાવાની ગુણવત્તા કેવી છે, કેવો ખોરાક તેમને આપવામાં આવે છે તેને લઈને હવે ફૂડ વિભાગ ત્યાં પહોંચ્યું છે। શું તપાસ થઈ રહી છે, કશું મળી આવ્યું છે ત્યાંથી? બિલકુલ દીક્ષિતા, આનંદ નિકેતન સ્કૂલમાં અગાઉ કેન્ટીનમાંથી કાચ મળી આવ્યું હતું। બાળક જ્યારે જે નાસ્તો છે એ કરી રહ્યો હતો ને એ દરમિયાન બાળકના જે ખાદ્ય પદાર્થ છે એમાં કાચ મળ્યો, જેને લઈને અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા ખાનગી શાળાઓની કેન્ટીનમાં તપાસ કરી રહ્યું છે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં જે કેન્ટીન છે એની અત્યારે તપાસ થઈ રહી છે। અલગ અલગ ખાદ્ય પદાર્થોની જે તપાસ છે એ કરવામાં આવી રહી છે અને જે અહીં FSSAIનું સર્ટિફિકેટ પણ લગાવવામાં આવ્યું છે તો એના પણ અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે અધિકારી છે તેઓ અલગ અલગ જગ્યાઓની તપાસ કરી રહ્યા છે। શહેરભરમાં જુદી જુદી જે ટીમ છે એ બનાવવામાં આવી છે અને ખાનગી શાળાઓની કેન્ટીન ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે કે જ્યાં જે કેન્ટીન છે એમાં સ્વચ્છતા કેટલી છે, હાઇજીન કન્ડિશન કેટલી છે। સર, આપ જણાવો કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે અને શહેરમાં કેટલી ટીમ છે જે આ પ્રકારની તપાસ કરી રહી છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા અદાણી ગ્રુપની જે સ્કૂલ છે એની અંદર ચેકિંગ હાથ ધરાયું છે। એમાં અત્યારે અમે હાલ ચેકિંગમાં લાયસન્સ તેઓ ધરાવે છે તેમજ હાઇજેનિક કન્ડિશનમાં તૈયાર કરે છે કે નહીં એની પણ તપાસ ચાલી રહી છે અને હાલમાં જે જગ્યાએ જે રસોડું બનાવે છે તેમાંથી ખાદ્ય પદાર્થના નમૂનાઓ પણ લેવામાં આવશે। કેટલી શાળાઓ છે કે જેમાં આ પ્રકારની તપાસ કરવામાં આવશે? અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ જે સ્કૂલો છે એ સ્કૂલોની અંદર જ્યારે ખાદ્ય પદાર્થો બનાવીને ખવડાવતા હોય તે સારી ગુણવત્તાયુક્ત ખોરાક હોવા જોઈએ, સારી કન્ડિશનમાં બનતા હોવા જોઈએ, એની માટેની તપાસ હાથ ધરાઈ રહી છે। બિલકુલ, છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય એકમો છે એમાં તપાસ કરવામાં આવી રહી છે તો અત્યારે જે ખાનગી શાળાઓ છે, ખાસ કરીને અમદાવાદની જે ખાનગી શાળાઓ છે એમાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આપ જુઓ કે આ રસોડું છે જે શાળા છે એનું, અને એ રસોડામાં હાઇજીન કન્ડિશન મેન્ટેન છે કે કેમ અને તમામ જે ખાદ્ય પદાર્થો છે એ ફ્રેશ વાપરવામાં આવી રહ્યા છે કે કેમ, એ તમામ જે વસ્તુઓ છે તેની અત્યારે અહીં તપાસ કરવામાં આવી રહી છે। આ તપાસ માત્ર આ એક શાળામાં નહીં પરંતુ શહેરની જેટલી પણ ખાનગી શાળાઓ છે એની જે કેન્ટીન છે દીક્ષિતા, ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। જો શંકાસ્પદ વસ્તુઓ જણાઈ પણ આવશે તો એના સેમ્પલ લેવામાં આવશે અને લેબોરેટરીમાં મોકલવામાં આવશે, જેના રિપોર્ટ 14 થી 15 દિવસ બાદ આવશે। જી બિલકુલ, આભાર સપના, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, આનંદ નિકેતન સ્કૂલ છે કે જેમાં બાળકના ખોરાકમાંથી જે કાચનો ટુકડો મળી આવ્યો હતો ને ત્યાર પછી ફૂડ વિભાગ ત્યાં પહોંચ્યું છે અને આ તમામ વસ્તુઓ છે કે બાળકને જે ખોરાક આપવામાં આવે છે તેમાં કયા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામની ગુણવત્તા હાલ ચકાસવામાં આવી રહી છે।